નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 સમય સંખ્યા વિશે અભ્યાસ કરીએ. તો સમય સંખ્યાઓ શું છે એ સમજતા પહેલાં આપણે સંખ્યાઓ ઘણી બધી આગલા ધોરણમાં ભણી ગયા. દાખલા તરીકે પહેલી જ છે અહીંયા કને પ્રાકૃતિક સંખ્યા. તો ગણતરીની સંખ્યા જે બધી હોય એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. છઠ્ઠા ધોરણથી આપણે ભણતા આવ્યા છીએ કે ગણતરીની સંખ્યા એટલે કે 1થી ચાલુ થાય, 1 2 3 4 5 6 7 એમ કરીને અનંત સુધી. પછી એની અંદર જો શૂન્યનો સમાવેશ થાય તો એને કહેવાય પૂર્ણ સંખ્યા એમ. તો હવે એના પછીની સંખ્યા હતી પૂર્ણાંક સંખ્યા. તો શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા એ બે સંખ્યાઓ તો આવે જ, અને ધન અને ઋણ સંખ્યા ભેગી ઋણ સંખ્યા પણ આવે એમ. જે સંખ્યા રેખા ઉપરથી આપણે ભણ્યા કે સંખ્યા રેખાની ડાબી બાજુ, શૂન્યથી ડાબી બાજુએ જે સંખ્યાઓ હોય છે, શૂન્યથી નાની સંખ્યા હોય એને ઋણ સંખ્યા કહેવાય. એટલે કે પૂર્ણાંક સંખ્યા કઈ કહે છે? ધન, ઋણ અને શૂન્ય, અને પૂર્ણાંક સંખ્યા કહેવાય. હવે આપણે આ પાઠમાં સમય સંખ્યા શું છે એના વિશે ભણવાનું છે. તો સમય સંખ્યા એટલે કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં બતાવી શકાય એને સમય સંખ્યાઓ કહેવાય છે. પીના છેદમાં ક્યુ એટલે કે અંશ છેદ સ્વરૂપમાં, એટલે કે ટૂંકમાં કહીએ તો અપૂર્ણાંક સ્વરૂપમાં બતાવી શકાય. અંશમાં કંઈક કોઈ સંખ્યા હોય અને છેદમાં કોઈ સંખ્યા હોય, એ સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. અને આ રીતે પણ લખાય. હવે તમને એમ થાય કે અપૂર્ણાંક સંખ્યાઓને સમય સંખ્યા, પણ એવું નથી. પણ પૂર્ણાંક સંખ્યા હોય તો એને પણ સમય સંખ્યા સ્વરૂપમાં લખી શકાય. એટલે એ પણ સમય સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાની નીચે કાંઈ ન હોય તો છેદમાં 1 હોય, એટલે અહીંયા કને 0 લખેલું તો છેદમાં 1 હોય. ભલે દેખાતો નથી પણ દરેક સંખ્યાની નીચે 1 હોય એમ. એટલે એને આવી રીતે લખી શકાય. એટલે એને પણ સમય સંખ્યાઓ કહી શકાય એમ. હવે એના પછી જોઈએ સમય સંખ્યાના ગુણધર્મો એમ. તો એનામાં પહેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. સંવૃત્તાનો ગુણધર્મ પહેલે પૂર્ણ સંખ્યા માટે બતાવેલું છે, પછી વારાફરતી બધી સંખ્યા બતાવીને પછી સમય સંખ્યા માટે ચકાસેલો છે એમ. એનામાં ક્રિયા કઈ છે? ગણતરીની ક્રિયા કઈ આવે આપણી ગણિતની અંદર? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો એનામાં પૂર્ણ સંખ્યા એટલે કે શૂન્ય અને ધન સંખ્યા એમ. તો એના માટે જો સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ કેમ ચકાસાય? મતલબ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ, આપણે અહીંયા લીધી છે 0 અને 5, એનો સરવાળો કરીએ તો જવાબ પૂર્ણ સંખ્યા જ આવે. તો પૂર્ણ સંખ્યા છે એ સરવાળા માટે સંવૃત્ત છે એમ કહેવાય. એને કહેવાય સંવૃત્તાનો ગુણધર્મ. તો હવે બાદબાકી માટે એવી રીતે, તો બાદબાકી જો પૂર્ણ સંખ્યા આવે તો આ પૂર્ણ સંખ્યા નથી, 5માંથી 7 જાય તો -2 આવે તો એ પૂર્ણ સંખ્યા નથી. એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા, એટલે એ સંવૃત્ત નથી એમ. એવી રીતે તમને સમજાવેલું છે. હવે ગુણાકાર માટે, તો ગુણાકારમાં 0 × 3 કરે 0, તો 0 પૂર્ણ સંખ્યા છે, એટલે મતલબ કે ગુણાકાર માટે એ સંવૃત્ત છે. ભાગાકાર માટે નથી, કેમ કે ભાગાકાર કરશું 5/8 કરશું તો એ પૂર્ણ સંખ્યા નહીં મળે, અપૂર્ણાંક બની જશે, એટલે એ સંવૃત્ત નથી. એવી રીતે પૂર્ણાંક સંખ્યા માટે સમજાવેલું છે. પછી એના પછી સમય સંખ્યા માટે તમને સમજાવેલું છે. હવે સમય સંખ્યા માટે આગળ મેં તમને સમજાવ્યું રીતે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય ને સમય સંખ્યા કહેવાય. તો અહીંયા કને જો તમને બે સમય સંખ્યા આપેલી છે, એનો સરવાળો સૌથી પહેલાં તો સરવાળો કરીએ તો આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી 7મા ધોરણમાં ભણ્યા કે લસા લઈએ તો આનો લસા આવે, છેદનો લસા લેવો પડે છેદ સરખા કરવા માટે, તો 56 આવે. પછી પહેલી સંખ્યા છે એનો છેદ 56 કરવા માટે 7 વડે ગુણ્યું છે ઉપર નીચે, એટલે અહીંયા 21 ને આ 56. આને છેદને 56 એટલે કે લસા જેટલો બનાવવા માટે 8 વડે ગુણ્યું છે, તો ઉપર 8 × 5 = 40, નીચે 56 એમ. પછી ઉપરવાળું જેમ હોય એવી રીતે નિશાની સહિત લખી નાખવાનું છે ઉપરવાળી સંખ્યા. તો પછી એનું સાદુરૂપ આપીએ તો પ્લસ માઇનસ માઇનસ, 21માંથી 40 જાય તો જવાબ આવશે -19 એમ. કેવી રીતે એ આપણે આગળના ધોરણમાં શીખ્યા, પ્લસ માઇનસ માઇનસ કરીને. એવી રીતે મોટી સંખ્યાની નિશાની જવાબની નિશાની આવે. તો -19/56, તો એ સમય સંખ્યા છે. તો આ સરવાળા માટે આના પરથી એમ ખબર પડી કે બે સમય સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ સમય સંખ્યા જ મળે છે. મતલબ કે આ સમય સંખ્યા છે એ સરવાળા માટે એને કહેવાય કે સંવૃત્ત છે, તે જ સમય સંખ્યા જ મળે છે એમ જવાબ, એટલે એ સંવૃત્ત છે એમ. સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત છે એમ કહી શકાય એમ. હવે તફાવત છે કે નહીં સમય સંખ્યા મળે છે? જો સમય સંખ્યા મળે તફાવત, તો એ બાદબાકી માટે તફાવત એટલે બાદબાકી માટે સંવૃત્ત છે તેમ કહી શકાય. તો એ તમને નીચે સમજાવેલું છે. તો અહીંયા તમે નીચે ઉદાહરણ જોશો તો બાદબાકી કરેલી છે બે સમય સંખ્યાની, તો બાદબાકી પણ સમય સંખ્યા જ આવે છે. તો એનો મતલબ એમ કે સમય સંખ્યા બાદબાકી માટે પણ સંવૃત્ત છે. જે અહીંયા લખેલું છે જો, કે બાદબાકીની ક્રિયા માટે પણ સમય સંખ્યા સંવૃત્ત આવે. બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત છે.
હવે એના પછી ગુણાકારની ક્રિયામાં શું થાય છે એમ, તો ગુણાકાર કરીએ બે સમય સંખ્યાનો તો જવાબ સમય સંખ્યા જ આવે છે, મતલબ કે ગુણાકારની ક્રિયા માટે પણ સમય સંખ્યા સંવૃત છે. પછી ભાગાકાર માટે સંવૃત નથી. શું કામ સંવૃત નથી? કે કોઈ પણ સંખ્યાનો 0 વડે ભાગાકાર શક્ય નથી એમ, એટલે એ પદ અવ્યાખ્યાયિત થઈ જાય. આવી બધી સંખ્યા હોય એનો ભાગાકાર કરીએ તો સમય સંખ્યા મળે, પણ આ એક અપવાદરૂપ છે એટલે ભાગાકારની ક્રિયા માટે એ સંવૃત નથી. એના પછી આ તમને નીચે પ્રયત્ન કરો છે એના આખો જે કોઠો છે એ ઉપર આપણે ભણ્યા એ રીતે ક્રિયા માટે સંવૃત છે કે નહીં, જો હોય તો હા, ન હોય તો ના. આપણે આગળ ભણ્યા એ રીતે સમય સંખ્યા સરવાળા માટે છે તો હા, બાદબાકી માટે છે તો હા, ગુણાકાર માટે હા, ભાગાકાર માટે ના. તો એ રીતે આ કોઠો પૂરો કરવાનો છે. એના પછી ક્રમનો નિયમ, ક્રમનો ગુણધર્મ. પહેલે સંવૃત્તાનો ભણ્યા આપણે, હવે ક્રમનો ગુણધર્મ છે એ સમજાવેલો છે બધી સંખ્યાઓ માટે અને બધી ક્રિયા માટે. તો પહેલે પૂર્ણ સંખ્યા લીધી એટલે કે શૂન્ય અને ધન સંખ્યા. તો એના માટે જોઈએ કે સરવાળો ગમે એ ક્રમમાં કરો. પહેલે બે સંખ્યા લીધી, બે પૂર્ણ સંખ્યા 0 અને 7, 0 વત્તા 7. પછી ક્રમ બદલાયો, 7 વત્તા 0, જવાબ 7 જ આવશે. એટલે મતલબ કે ક્રમના ગુણધર્મનું પાલન પૂર્ણ સંખ્યા માટે સરવાળામાં થાય છે, બાદબાકીમાં થશે નહીં. કેમ કે 7માંથી 0 જાય તો 7 રહે, પણ 0માંથી 7 જાય તો -7 થઈ જશે, જવાબ સરખો આવતો નથી. તો ક્રમ બદલાતા જવાબ સરખો ના આવે તો મતલબ કે ક્રમનું ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકારમાં થાય છે કેમ કે ક્રમ બદલાવશું જવાબ એ જ નહીં જ રહેશે, ગમે બે પૂર્ણ સંખ્યા લેશું. ભાગાકાર માટે નહીં થાય કેમ કે 7/0 0/7 જવાબ અલગ અલગ આવશે. એટલે તેવી જ રીતે પૂર્ણાંક સંખ્યા માટે છે અને સમય સંખ્યા માટે છે, એ તમને જોવાનું છે. ને પાછળના પાનામાં તે જ રીતે આખો આ કોઠો છે મેં તમને આગળ સમજાવ્યું. સંવૃત્તાના ગુણધર્મ માટે એવી રીતે ક્રમના ગુણધર્મ માટે તમને લખવાનું છે. એના પછી જૂથનો ગુણધર્મ છે. તો જૂથનો ગુણધર્મ તો સરવાળા માટે, બાદબાકી માટે અને ગુણાકાર માટે એ તમને પૂર્ણ સંખ્યા માટે સમજાવેલું છે કે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં. અહીંયા જરાક ભૂલ કરેલી છે, હું તમને સમજાવું. હવે આ ઉદાહરણ દ્વારા સમજીએ. આ ત્રણેય જૂથના ગુણધર્મ માટે 3 સંખ્યા લેવી પડશે. પૂર્ણ સંખ્યા લીધી છે 2, 3 અને 5. તો જો પહેલે શું કર્યું કે 2 અને 3ને અલગ જૂથ બનાવ્યો, પછી શું કર્યું કે 3 અને 5 કે પાછળની 2 સંખ્યાનો જૂથ બનાવ્યો, પછી સરવાળો કરી જોઈએ. પહેલે જૂથ આપણે ખબર છે કે કાઉન્સનું સાદરૂપ પહેલાં થાય, 2 વત્તા 3 એટલે 5 થશે, 5 ને 5 10. એવી જ રીતે અહીંયા કાઉન્સનું સાદરૂપ પહેલાં આપીએ તો 3 વત્તા 5 એટલે 8 થશે, 8 ને 2 10. મતલબ કે 2નો જવાબ સરખો આવે છે. એટલે જૂથના ગુણધર્મનું પાલન થાય છે સરવાળા માટે, પૂર્ણ સંખ્યા માટે. એમ બાદબાકી માટે એવી રીતે તમે કોઈ ઉદાહરણ તમે તમારી રીતે કરી જોશો તો ખબર પડશે કે જૂથના ગુણધર્મનું પાલન એટલે કે જવાબ સરખો આવશે નહીં. એમ હવે અહીંયા જો ગુણાકાર માટે તમને આપેલું જ છે ને કે 7 × 2 × 5 અને 7 × 2 × 5, પણ જૂથ અલગ અલગ છે. એમ પહેલાં આ બેનું સાદુરૂપ આપે 2 × 5 10, 10 × 7 એટલે 70, 7 દુ 14, 14 × 5 70. એટલે ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે, પણ ભાગાકાર માટે થશે નહીં. એવી જ રીતે પૂર્ણાંક સંખ્યા માટે તમને જોવાનું છે. અને પછી પાછળના પાના ઉપર તમને સમય સંખ્યા માટે 3 સમય સંખ્યા લીધી છે, બરાબર. પહેલે છેલ્લી 2 સંખ્યાનું જૂથ અને પછી પહેલી 2 સંખ્યાનું જૂથ સાદુરૂપ આપી અને જવાબ સરખો આવે છે કે નહીં જોવાનું છે. તો એ સરખો જ આવે છે, મતલબ કે સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે સમય સંખ્યા માટે, બરાબર. એવી રીતે બાદબાકી માટે જોવાનું છે થાય છે કે નહીં, ગુણાકાર માટે જોવાનું છે અને ભાગાકાર માટે. અને પછી તે જ રીતે આગળ આપણે જે કોઠો કર્યો એવી રીતે જ અહીંયા જ જૂથનો ગુણધર્મ છે એના માટે તમને આ કોઠો પૂરવાનો છે. પછી તમને અહીંયા આપેલું છે શૂન્યની ભૂમિકા. આપણે ઉદાહરણ છે એ તમે જોઈ લેજો, કેમ કે આપણે સ્વાધ્યાય કરશું તો સ્વાધ્યાયના દાખલા છે એ ઉદાહરણ પરથી જ છે. એટલે જો તમે સ્વાધ્યાયના દાખલા કરી લેશો તો તમને ઉદાહરણ સમજવામાં મુશ્કેલી પડશે નહીં. તો એના પછી શૂન્યની ભૂમિકા જોઈએ. શૂન્યની ભૂમિકા શું છે? ગમે એ પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, ગમે એ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો તે સંખ્યા જ મળે છે. એમ છે ને, એરું શૂન્ય ઉમેરતા એ જ નહીં સંખ્યા મળે છે. તો શૂન્ય છે એ તટસ્થ છે, એમ સરવાળા માટે એમ કહેવાય. શૂન્ય છે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે, એટલું અહીંયા સમજાવ્યું. હવે એકની ભૂમિકા તો એ ગુણાકાર માટે છે. તો કોઈ પણ સંખ્યાને તમે 1 વડે ગુણાકાર કરો તો એ જવાબ
એ સંખ્યા જ પોતે જ આવે એમ. એ ભલે પછી પૂર્ણ સંખ્યા હોય કે અપૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય એમ. તો આટલું છે. પછી જે સંખ્યાની વિરોધી સંખ્યા, એટલે કે કોઈ પણ સંખ્યા હોય એનામાં તમે કઈ સંખ્યા ઉમેરશો તો જવાબ શૂન્ય આવે. તો એ જ સંખ્યા ઉમેરીએ પણ એની વિરોધી એટલે એ ઋણ થઈ જાય એમ, એટલે કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. તો એ બેને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. હવે એના પછી છે વ્યસ્ત સંખ્યા. વિરોધી યાદ રાખવા માટે તમને ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જો પ્લસ સંખ્યા હોય, પ્લસમાં એટલે કે ધન સંખ્યા હોય તો એની આગળ તમે માઇનસ લગાડી નાખો, એટલે કે એની ઋણ સંખ્યા એટલે એ વિરોધી સંખ્યા કહેવાય એકબીજાની. વ્યસ્ત સંખ્યા તો શું? તો કોઈ પણ સંખ્યા હોય, સમય સંખ્યા અહીંયા આપેલી છે 8/21, એને તમે કેના વડે ગુણો, કઈ સંખ્યા વડે ગુણો તો જવાબ 1 આવે. તો એને ઊંધું કરી નાખો તો આવી રીતે ઉડી જાય ને, 21 ઉડી જાય, 8 ઉડી જાય, એટલે કે ભાગાકાર અને જવાબ 1 આવી જાય. તો મતલબ કે ઉપરવાળું નીચે, નીચેવાળું ઉપર. તો એ બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય છે. પછી છે સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો સમય સંખ્યા અહીંયા આપેલી છે 3 સંખ્યા. ગુણાકારનું પહેલે શું કીધું છે કે ગુણાકારનું પહેલે ગુણાકારની નિશાની આવી, પછી સરવાળો, એટલે જે બે સંખ્યા પછીની લીધી એના વચ્ચે શેની નિશાની આવશે? સરવાળાની. વિભાજન એટલે શું? તો કોઈ પણ સંખ્યા હોય, આગળ આપણે ભણ્યા છીએ, છઠ્ઠા ધોરણમાં પણ ભણ્યા છીએ આ વિભાજનનો ગુણધર્મ. આગળવાળી કોઈ પણ સંખ્યા હોય એનું ગુણાકારનું સરવાળા પર વિભાજન એના દ્વારા. તો શું થાય કે એ સંખ્યા ગુણ્યા કાઉન્સવાળી પહેલી સંખ્યા પ્લસ તે જ સંખ્યા ગુણ્યા કાઉન્સવાળી બીજી સંખ્યા. અહીંયા તમને બતાવેલું છે, જો છે આ સંખ્યા ગુણ્યા પહેલી સંખ્યા, આ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યાને વચ્ચે શું છે? સરવાળો, એટલે વિભાજન કર્યું. આ સંખ્યાએ આ બંનેના ભાગ પડ્યા, જે ભેગી હતી એનું વિભાજન, એટલે કે ભાગલા પાડી નાખ્યા, ભેગી સંખ્યા હતી એની. આને કહેવાય વિભાજનનો ગુણધર્મ. તો તમને અહીંયા કને ઉપર આ સમજાવેલું છે કે જવાબ શું આવે છે. જો ડાબી બાજુ જે છે એનો જવાબ 1/8 આવે છે, અને આ જે જમણી બાજુ છે આ બાજુ એનું સાદુરૂપ આપશું, એનો જવાબ પણ શું આવશે? 1/8. એનો મતલબ કે આ ગુણાકારનું સરવાળા પર વિભાજન સમય સંખ્યા માટે શક્ય છે એમ. હવે એના પછી આ સ્વાધ્યાય 1.1ના જે દાખલા છે એ મેં તમને અત્યારે જે લિંક મોકલાવેલી છે તમારા ગ્રુપમાં, એની અંદર અહીંયા 2 દાખલા આપેલા છે. તમને બરાબર સમજાઈ જશે. પછીના દાખલા છે એ હું પછી મોકલાવીશ.